ભક્તિ કરી રહ્યા છે, કારણ કે આજે દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે ને આજે કાન્હાનો જન્મ થયો છે. અત્યારે કેટલાક ભક્તો છે જે દર્શન કરીને આવ્યા છો તમે? હા, દર્શન કર્યા, બહુ જ મજા આવી. આજે ખરેખર દુનિયાભરની ખુશી અહીંયા જ છે, સ્વર્ગ અહીંયા જ છે. ખરેખર આજે દ્વારકાધીશે પાછો જન્મ લીધો હોય એવું વાતાવરણ જોવા મળ્યું અમને. ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યું. કોણ કોણ આવ્યા છો તમે? અમે બધા ગ્રુપના આવ્યા છે, બિલ્ડિંગની બધી ફ્રેન્ડ ગ્રુપમાં છે. અમે લોકો 8 જણ ગ્રુપમાં છે, પણ અમે 3 જણા પાછા રાતે દર્શન કરવા પાછા આવ્યા. તો અમને હમણાં પાછા 2 ટાઈમ્સ દર્શન મળ્યા, એટલે ટોટલ 3 ટાઈમ્સ અમે દર્શન કર્યા. ફૂલ્લી સેટિસ્ફાઈડ. ભગવાને જન્મ લીધો એવું ફીલ થયું અમને. ખરેખર છે જન્મના ટાઈમ પર જ જે નજારો જોવા મળ્યો વરસાદનો, અદ્ભુત. તો આટલા વરસાદમાં તમને એમ ના થયું કે ના મારે નથી જવું? ના, બહુ મજા આવી, ટુ મચ. પણ કાનાને લઈને આવ્યા છો, ઈનાના કાના દર્શન કર્યા તમે? હા, દર્શન કર્યા. હા, ક્યાંથી આવો છો? મોરબીથી. અચ્છા, કેવા દર્શન થયા? અત્યારે વરસાદ પણ છે વરસાદ પણ છે. તો વરસાદ છે ને અહીંયા જો તમે વ્હીલચેર પણ લોકો અહીંયા આવે છે આટલા વરસાદમાં પણ, અને લોકો દર્શન કરી રહ્યા છે. ભગવાનની આ ભક્તિ છે, જે ભક્તિ તેને એ ક્યારેય સમાપ્ત થતી નથી, કારણ કે જો મનમાં શ્રદ્ધા અને આસ્થાની જ્યોત પ્રગટી જાય તો પછી એ ભક્તિ ભગવાનના ચરણ સુધી જઈને પહોંચે છે, ભગવાનના હૃદય સુધી જઈને પહોંચે છે. અને આ જ ભક્તિ કરતા કરતા ભાવિક ભક્તો અહીંયા દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા છે. દ્વારકાધીશનું અત્યારે જો સ્વરૂપની વાત કરીએ ને તો અત્યારે દ્વારકાધીશનું સ્વરૂપ ખૂબ જ સૌમ્ય અને સુંદર લાગી રહ્યું છે. અત્યારે મંદિરની અંદરના નજારાની જો વાત કરું, અત્યારે મંદિરમાં અંદર કોઈને કોઈ પણ મીડિયા કર્મીને કે કોઈ પણ કેમેરા લઈને અલાઉડ નથી કે મંદિરમાં અંદર કોઈ કેમેરો કે ફોન લઈ જઈ શકે. પણ આપણે GSTVના સદસ્ય અંદર જઈને આવ્યા અને એ નજારો જોયો, જે ખરેખર એ શબ્દો નથી કે આપણે એને વર્ણવી શકીએ, કારણ કે અંદર લોકો રાસ રમી રહ્યા છે, ગરબા રમી રહ્યા છે, અને એક એવો માહોલ છે કે ખરેખર એક રાજાધિરાજના દરબારમાં તમે આવ્યા હોય અને જે આવકાર મળતો હોય એ જ આવકાર આ મંદિરમાં પણ તમને મળી રહ્યો હોય એવી અનુભૂતિ થઈ રહી છે. અંદર તમામ ભક્તો રાસ ગરબા રમી રહ્યા છે અને ભગવાન કૃષ્ણ સાથે રાસ જે રીતે જોડાયેલી છે એ જ રીતે તમામ લોકો જય શ્રી કૃષ્ણના નાદથી, જય દ્વારકાધીશના નાદ સાથે રાસ ગરબા રમી રહ્યા છે.